ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનો ચાર્જ સંભાળતાની સાથે જ આક્રમક તેવર બતાવ્યો છે। એક પત્રકાર પરિષદ યોજીને તેમણે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના વહીવટમાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાના ગંભીર આક્ષેપો કર્યા। પુંજાભાઈ વંશે જણાવ્યું હતું કે વેરાવળ શહેરમાં રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ, પીવાનું પાણી અને ગટર જેવી પાયાની સુવિધાઓ આપવામાં પાલિકા તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે। ઉના નગરપાલિકા પર અગાઉ કરેલા આક્ષેપો બાદ હવે તેમણે વેરાવળ નગરપાલિકાને આડે હાથ લીધી છે। તેમણે આક્ષેપ કર્યો છે કે જનતાના ટેક્સના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે અને વિકાસના કામો માત્ર કાગળ પર જ છે। આગામી દિવસોમાં કોંગ્રેસ આ મુદ્દે જનતાની વચ્ચે જઈને આંદોલન કરશે તેવા સંકેતો પણ તેમણે આપ્યા છે। પ્રેસ વાર્તામાં મુખ્ય મુદ્દો વેરાવળ સોમનાથ સંયુક્ત નગરપાલિકાની અંદર જે પાણી પુરવઠા શાખા દ્વારા જે ખરીદી કરવામાં આવી છે તે અને ઇલેક્ટ્રિક શાખા દ્વારા જે ખરીદી કરવામાં આવી છે તે બાબતની હતી। આ જાહેર માહિતી અંતર્ગત મેં નગરપાલિકા વેરાવળ પાસે માહિતી માગેલી અને માહિતી મને નગરપાલિકા વેરાવળ દ્વારા જે માહિતી મને પૂરી પાડવામાં આવી છે એ માહિતીમાંથી મેં વિગતો તારવીને તો આ ખરીદીની અંદર નગરપાલિકાએ ટેન્ડરો બહાર પાડ્યા પછી જે એજન્સીઓને કામ આપવામાં આવ્યા છે એ પણ મિલીભગતથી પોતાની અનુકૂળતા પ્રમાણે અથવા પોતાના માનીતા જે એજન્સી ધરાવનાર લોકો જે છે એવા લોકોને ટેન્ડર મંજૂર કરીને અને ટેન્ડર મંજૂર કર્યા પછી જે આઇટમો ખરીદી કરવામાં આવી છે એ આઇટમોમાં પણ મોટા ભાગે સ્ટાન્ડર્ડ કે બ્રાન્ડેડ કંપનીની જે આઇટમો ખરીદવામાં આવી છે એના ડબલ ભાવો નગરપાલિકાએ ચૂકવી અને 50% રકમ છે એ ખીચામાં નાખવામાં આવી છે। એ જ પ્રકારે પાણી પુરવઠાની અંદર હોસ પાઇપ હોય કે સ્ક્રૂ હોય કે વાલ્વ હોય કે અધર્સ કામગીરીને જે કાંઈ હોય અથવા મેન્ટેનન્સ હોય તો એની પાછળ જે ખરીદી કરીને જે ખર્ચ કરવામાં આવ્યો છે તો એમાં મોટા ભાગે 50% કરતાં નોન આઈએસઆઈ નોન બ્રાન્ડેડ એટલે કે હલકી ગુણવત્તાના મટીરિયલ અને જે સ્ટાન્ડર્ડ કંપનીનો જે ખરીદી કરી છે તો એમાં ડબલ ભાવો ચૂકવીને લગભગ ઇલેક્ટ્રિકની અંદર અને હાઈ માસ પાવર જે કોલ જે છે એમાં કુલ જે કૌભાંડ જે કરવામાં આવ્યું છે એ ટોટલ ટાઈમર સ્વિચ, ઇલેક્ટ્રિક મટીરિયલ અને હાઈ માસ ટાવર આ ત્રણેયનો સરવાળો 67 લાખ કરતાં વધુ રકમથી નાણાકીય ગેરરીતિ કરીને ખીચામાં નાખવાનું કામ ભાજપના પદાધિકારીઓએ કર્યું છે।